ઇતિહાસના એક એવા પ્રકરણમાં ડૂબકી મારીએ જેને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ શક્તિશાળી ગુપ્ત સામ્રાજ્યની. પણ સવાલ એ છે કે શા માટે? એવું તો શું હતું એ સમયમાં કે એને સુવર્ણ યુગ જેવું મોટું બિરુદ મળ્યું? ચાલો આજના વિશ્લેષણમાં આપણે સાથે મળીને એના પુરાવા શોધીએ અને જોઈએ કે ગુપ્તકાળ કેમ આટલો ખાસ ગણાય છે. કોઈ પણ સુવર્ણ યુગની શરૂઆત હંમેશા તેના શક્તિશાળી નેતાઓથી થાય છે, ખરું ને? તો ગુપ્તકાળમાં પણ એવું જ હતું. ત્યાંના શાસકોએ એવી શાંતિ અને એકતા સ્થાપી કે કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિના વિકાસ માટે એકદમ મજબૂત પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું. આ સામ્રાજ્યના મુખ્ય 3 શિલ્પકારો હતા. સૌથી પહેલા ચંદ્રગુપ્ત પ્રથમ, જેમણે આ સામ્રાજ્યનો પાયો નાખ્યો. પછી આવ્યા સમુદ્રગુપ્ત, જે એક મહાન વિજેતા હતા અને સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. અને છેલ્લે ચંદ્રગુપ્ત બીજા, જેમના સમયમાં તો ગુપ્ત સામ્રાજ્ય સફળતાના શિખરે પહોંચી ગયું. તો ચાલો શરૂઆત કરીએ ચંદ્રગુપ્ત પ્રથમથી. એ માત્ર સ્થાપક નહોતા, પણ એકદમ કુશળ વ્યૂહરચનાકાર પણ હતા. એમણે લિચ્વી રાજકુમારી સાથે લગ્ન કરીને પોતાના રાજકીય સંબંધો કેટલા મજબૂત કરી લીધા. અને એમણે જે ઉપાધિ ધારણ કરી હતી, મહારાજાધિરાજ, જેનો અર્થ થાય છે રાજાઓના પણ રાજા. આના પરથી જ એમના વધતા જતા પ્રભુત્વનો અંદાજ આવી જાય છે. હવે વારો આવે છે સમુદ્રગુપ્તનો. ખરેખર એ એક મહાન યોદ્ધા હતા. એમણે ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી કેટલાય લશ્કરી અભિયાનો કર્યા અને લગભગ બધામાં જીત મેળવી. એમની આ જીતની આખી ગાથા અલ્હાબાદના સ્તંભ લેખમાં કોતરાયેલી છે, જે આજે પણ એમની સૈન્ય પ્રતિભાની સાક્ષી પૂરે છે. એમની આટલી બધી સફળ લશ્કરી જીતને કારણે જ તો ઇતિહાસકારો એમને ભારતનો નેપોલિયન જેવું મોટું બિરુદ આપે છે. વિચારો, આ સરખામણી જ બતાવે છે કે એમની વ્યૂહાત્મક કુશળતા અને સામ્રાજ્ય વિસ્તારવાની ક્ષમતા કેટલી જબરદસ્ત હશે. અને હવે આપણે વાત કરીશું એ શાસકની જેમના સમયમાં ગુપ્ત સામ્રાજ્ય ખરા અર્થમાં સુવર્ણ યુગના શિખરે પહોંચ્યું. હા, એ હતા ચંદ્રગુપ્ત બીજા, જે વિક્રમાદિત્ય તરીકે પણ પ્રખ્યાત થયા. એમણે શક જેવા શક્તિશાળી દુશ્મનોને હરાવ્યા અને કલા, સાહિત્ય અને વિજ્ઞાનને એટલું પ્રોત્સાહન આપ્યું કે જાણે એક નવા જ યુગની શરૂઆત થઈ ગઈ. સારું, તો શાસકોએ તો એકદમ સ્થિરતા સ્થાપી દીધી, પણ એ કઈ વસ્તુઓ હતી જેણે આ યુગને ખરેખર સુવર્ણ બનાવ્યો? જવાબ છે એ સમયની અદ્ભુત સિદ્ધિઓમાં. ચાલો હવે એ પુરાવાઓ પર એક નજર કરીએ. જરા જુઓ, આ સમયમાં સંસ્કૃતિનો કેવો જબરદસ્ત વિકાસ થયો. સંસ્કૃત ભાષા તો જાણે એના શિખર પર હતી. મહાન કવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ જેવી એવી કૃતિઓ રચી જે આજે પણ અમર છે. એટલું જ નહીં, ખૂબ જ સુંદર મંદિરો અને શિલ્પો બન્યા. અને અજંતાની ગુફાઓના ચિત્રો, એ તો આજે પણ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. ખરેખર એક સાંસ્કૃતિક વિસ્ફોટ જ હતો. પણ વાત અહીં અટકતી નથી. ગુપ્ત યુગ એટલે માત્ર કલા અને સાહિત્ય જ નહીં, એ તો વૈજ્ઞાનિક શોધો અને ગણિતની નવીનતાઓનો પણ સમય હતો. અને આ ક્ષેત્રોમાં જે પ્રગતિ થઈ એ તો સાચી જ ક્રાંતિકારી હતી. આ જુઓ, શૂન્ય આ માત્ર એક આંકડો નથી, આ એક ક્રાંતિ છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે જ્યારે શૂન્યનો ખ્યાલ આપ્યો, ત્યારે ગણિતનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું. એનાથી જ તો સ્થાન મૂલ્ય પ્રણાલી શક્ય બની અને મોટી મોટી ગણતરીઓ એકદમ સહેલી થઈ ગઈ. અને આર્યભટ્ટનું યોગદાન માત્ર શૂન્ય સુધી સીમિત નહોતું. એમણે પાઈની કિંમત પણ લગભગ સચોટ રીતે શોધી કાઢી હતી. વિચારો, એ જમાનામાં આ કેટલી મોટી વાત કહેવાય. અને હા, આ બધાની સાથે સાથે દશાંશ પદ્ધતિનો પણ વિકાસ થયો. આ એક એવી સિસ્ટમ હતી જેણે ગણતરીને એકદમ સરળ બનાવી દીધી. સાચું કહીએ તો આધુનિક ગણિત અને વિજ્ઞાનનો પાયો જ અહીં નખાયો હતો. શૂન્ય અને દશાંશ પદ્ધતિ આ ગુપ્તકાળ તરફથી આખી દુનિયાને મળેલી એક અમૂલ્ય ભેટ છે. પણ જેમ કહેવાય છે ને, દરેક ઉદયનો અસ્ત હોય છે. ગુપ્ત સામ્રાજ્યની સાથે પણ એવું જ થયું. તો ચલો હવે એ જોઈએ કે આ ઝળહળતા સુવર્ણ યુગનો સૂરજ આખરે આથમ્યો કેવી રીતે. એક તરફ હતું ગુપ્ત સામ્રાજ્ય, જે એકદમ શક્તિશાળી અને સમૃદ્ધ હતું. પણ બીજી તરફ એક મોટો ખતરો ઊભો હતો. એ હતા મૂળ.
એમના સતત અને ભયંકર હુમલાઓથી સામ્રાજ્યની સરહદો પર ભારે દબાણ વધવા લાગ્યું. શાસક સ્કંદગુપ્તે હુણોનો સામનો તો બહુ બહાદુરીથી કર્યો, એમાં કોઈ શંકા નથી. પણ સતત લડાઈ લડવાથી શું થાય? સામ્રાજ્યના સંસાધનો અને સૈન્ય શક્તિ ખલાસ થવા લાગ્યા અને આના કારણે અંદર પણ અસ્થિરતા વધી અને ધીમે ધીમે આટલું મોટું સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું. તો ચાલો પાછા આપણા મૂળ સવાલ પર આવીએ. આ બધી વાતો અને પુરાવા જોયા પછી હવે આપણે શું કહી શકીએ? શું ગુપ્ત કાળને સુવર્ણ યુગ કહેવો યોગ્ય છે? અને જો હા, તો શા માટે? આનો જવાબ આ 4 મુખ્ય મુદ્દાઓમાં છુપાયેલો છે. પહેલું, શક્તિશાળી શાસકોને કારણે દેશમાં શાંતિ અને સમૃદ્ધિ હતી. બીજું, આ સ્થિરતાને કારણે જ કલા અને સાહિત્યનો જબરદસ્ત વિકાસ થયો. ત્રીજું, વિજ્ઞાન અને ગણિતમાં એવી શોધો થઈ જેણે દુનિયા બદલી નાખી. અને ચોથું, આ બધું શક્ય બન્યું એક મજબૂત અને સુવ્યવસ્થિત શાસન પ્રણાલીને કારણે. તો નિષ્કર્ષ એ જ છે કે ગુપ્ત કાળ ખરેખર ભારતના ઇતિહાસનો એક અત્યંત ગૌરવપૂર્ણ સમય હતો. એણે ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને સમાજને એક નવી જ ઊંચાઈ આપી. અને એનો વારસો આજે પણ આપણી સાથે જીવંત છે. અને આ વિશ્લેષણના અંતે એક સવાલ સાથે આપણે સૌને વિચારતા મૂકી જઈએ. ગુપ્ત યુગની આટલી બધી સિદ્ધિઓમાંથી એવી કઈ એક સિદ્ધિ છે જે આજે પણ આપણા રોજિંદા જીવન પર સૌથી વધુ અસર કરે છે? જરા વિચારજો.